હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ભાઈ સવારમાં જો 7 નથી વાગ્યા, હજી 7:15 વાર છે, 5:45 જેવું થયું છે. અને અત્યારે આપણે મોર્નિંગ વોક ઉપર નીકળી ગયા. વહેલા ઉઠી ગયા હતા, રજા પણ હતી, તો શું કરું તો વિચારી ચાલો મોર્નિંગ વોક પણ કરી આવી. અને અહીંયા અમારા પાડોશી આવ્યા છે, કોરખીતા ભાઈ જેવા સંબંધ છે, તો ત્યાં આટો મારતા આવી. તો જો સરમાં આખો રોડ ખાલી, મસ્ત વ્યૂ, કાંઈ ટ્રાફિક નહીં, કાંઈ અવાજ નહીં, બસ પંખીડાનો અવાજ મસ્ત. એવો શાંત વાતાવરણ, એવી ઠંડી હવા, આખી રાત એવી ગરમી થાય ભાઈ. અને હમણાં તો મચ્છરનો ત્રાસ એવો વધ્યો છે કે આખી રાતમાં 4 વાર ઉઠવું પડે દરવાજો ખોલ બંધ કરવા, કેમ કે બંધ કરી તો ગરમી થાય, ખોલીએ તો મચ્છર આવે. તો કરવું શું? અને ઓલ આઉટ પણ કામ નથી કરતું, બોલો એવા મચ્છર છે. 10 મિનિટ હળીએ નહીં ને ઓલ આઉટ વગર, તો ઉપાડીને કંઈક મૂકી આવે એવા હે મચ્છર અહીંયા. તો કોમેન્ટ કરજો તમારા ઘર બાજુ કેવાક મચ્છર છે. અહીંયા તો ભાઈ વાત જવા દે એવા મચ્છર છે, કેમ કે દિવસને એટલા મચ્છર રખડતા હોય, તો રાતના તો પૂછો જ માં. જો આવી જ બિલ્ડિંગ સેમ ઓલી સાઈડ છે, તમને ખબર જ હશે. ત્યાં હે મારા એક ઓળખીતાનું ઘર, તો ત્યાં અત્યારે જાય છે. અને જો ભાઈ નાસ્તો પણ કરી આવ્યો, વોક કરીને પછી નાસ્તો કરવા ગયો હતો. અને હવે પાછો અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાઉં છું. થોડુંક પેપર વર્કનું કામ હતું અને બીજું ડિગ્રીનું પણ કામ હતું મારા ભાઈ માટે, એટલે ત્યાં જઈને બધું તપાસ કરી લઉં. પછી તો બપોરે બંધ થઈ જશે સૌરાષ્ટ્ર પણ, એટલે અત્યારે જઈને પૂછી લઉં તો વાંધો ન આવે. અને જો ભાઈ આપણે અત્યારે હાલી છીએ, અહીંયા નીચે ઉતરી ગયો તો હું. 2-3 દિવસની રજા છે, પછી એક્ઝામ છે, પછી વળી 3-4-5 દિનની રજા ને વળી એક્ઝામ. પછી ભાઈ આપણું ભણવાનું બીકોમનું પૂરું, ડિગ્રી આવી જશે આપણા પાસે, અને આપણે ગ્રેજ્યુએટેડ કહેવાશું. આ 3 વર્ષ તો કેમ ગયા ખબર જ ન પડ્યા. બહુ મજા આવતી રોજ અહીંયા ભણવાનું. અને બીજું શું જ કહું, કોલેજ લાઈફ ઇઝ ધ બેસ્ટ. આ ટાઈમ પાછો આવશે નહીં, બધાને ખબર છે. એટલે કોલેજ લાઈફ જેને ચાલુ હોય ફૂલ મોજ કરી લેજો, પાછો આ સમય આવશે નહીં. પછી તો બધા ખોના કામમાં બિઝી થઈ જશું, બધા ફ્રેન્ડ્સ અલગ થઈ જશે, બધાના રસ્તા અલગ હશે, ભણવાનું અલગ હશે, કામ બીજાનું અલગ હશે. એટલે બધી મસ્તી મજાક કરીને લેવું અને બસુથી બચીને રહેવું ભાઈ. રાજકોટ વાસીઓને ખબર જ હશે શું કામ આમ કીધું. હવે જો સૌરાષ્ટ્ર આપણે પહોંચી ગયા, હાલ આપણે કામ પતાવી લઈએ ત્યાં સુધીમાં. જો ભાઈ મેં અત્યારે ડીમાર્ટમાં આવ્યા છીએ, થોડુંક સામાન લેવાનો હતો એટલે. તો જોઈએ અત્યારે શું શું ઓફરમાં છે અને શું નવીન ચાલી રહ્યું છે. એવું હોય કંઈક સારું તો લઈ નાખીએ. બિસ્કિટમાં ઓફર તો હર વખતે ચાલતી જ હોય છે. સ્પેશિયલી અહીંયા ધક્કો ખાધો, એમાં એક સબસ્ક્રાઈબરે મને કમેન્ટ કરી હતી કે ડીમાર્ટનું આ બધી કોકરીઝ આવે એ સામાન મારે જોવો છે, તો તમે વિડીયો એનો બનાવજો. બહુ ટાઈમ પહેલાં વિડીયો કોમેન્ટ આવી હતી, પણ એક્ઝામના લીધે હું નહોતો આવી શક્યો. અત્યારે સ્પેશિયલ આવ્યો છું, તો જોઈ લો ભાઈ. જ્યાં ચોપર આ બધા ચોપર, પેન, આ બધા ડીમાર્ટની કોકરીઝ છે. સબસ્ક્રાઈબર જેને કોમેન્ટ કરી હતી એના માટે સ્પેશિયલ આ વિડીયો. અહીંયા ઓલમોસ્ટ ગ્લાસની બધી વસ્તુ મળે છે. ટિફિન બોક્સ, પ્લેટ્સ, પ્લેટમાં પણ બી બહુ ઘણી બધી વેરાયટીઝ છે. જાર, કપ, મગ, પછી આ ચાના કપ, પછી આ એક્સ્ટ્રા કપ તમને કોઈને ગિફ્ટ દેવા એ લોકો માટે આખો એક સેક્શન છે. આ ગ્લાસના વોટર કપ, હેન્ડ હોલ્ડર, પછી અહીંયા બધી કિચન આઇટમ્સ જે કિચનમાં રિક્વાયર્ડ હોય. આ સ્ટીલની આઇટમ્સ, અહીંયા ઓઇલ પેન લઈ લ્યો ઓઇલ માટે, કે પછી આ નાની નાની થાળી, ડીશ, ચમચી, બધું ઓલમોસ્ટ અહીંયા જે જોવું હોય મળશે. હજી બીજી ગ્લાસની આઈટમ અહીંયા પણ છે, એમાં સેલ પણ લાગેલી છે. તો આ હતું કંઈક ડીમાર્ટનું આપણું બધું કિચન આઇટમ્સ ને બધી બોટલ ને જે જોવું હોય. અને કંઈ એક્સ્ટ્રા નોલેજ જોતી હોય તો પાછું કોમેન્ટ કરજો, બ્રીફમાં પણ ઉતારીમાં લઈશ. પણ અત્યારે જો આ છે ડીમાર્ટનું, અને અહીંયા આગળ એક સેક્શન છે, ત્યાં પેન, બધા સ્ટેનલેસ પેન ને બધું અહીંયા મળી રહ્યું છે, તો જોઈ શકો છો તમે. આ છે ડીમાર્ટનું આખું કિચન એરિયા. તો ભાઈ ડીમાર્ટમાં થોડીક શોપિંગ કરીને આવી ગયા. આ ભાઈ નહોતો આવ્યો, ખાલી હું ને જે એક ફ્રેન્ડ એ નાસ્તો લેવા ગયો, એના ઘર માટે જ લેવાનું હતું, તો આ બધું એના હોમ માટે છે.
આ ગ્લાસ એક લીધા, બોટલ, આઈસ્ક્રીમ હોમમેડ ઘરે બનાવવા માટે, ખાખરા અને એવું બસ જનરલ સામાન લીધો હતો. અને હવે જો અહીંયા આવી ગયા. હવે નાસ્તો કરશું કરવો હોય છે તો, નકર જો 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 કડાકા બોલીને હુઈ જાય. હવે જો ભાઈ 6:30 થઈ ગયા. હવે બસમાં બેસી ગયા અને હમણાં ઉપડશે બસ થોડીક વારમાં જ. તો આજે સન્ડે છે તો વહેલા બેસી ગયા. ફરી બસ ફૂલ થઈ જાય એટલે હમણાં 10 મિનિટમાં જ બસ ઉપડવાની છે. હમણાં બધા બેસવા ચાલુ થઈ જશે. તો આજે જ લોકો અહીંયા જ સાઉથ કરીએ, પછી મળશું કાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.